ક્યારેક સુપરમાર્કેટમાં ગયા હોઈએ તો શુગર ફ્રી લેબલવાળી પ્રોડક્ટ્સની આખી લાઇન જોવા મળે છે, નહીં? ડ્રિંક્સ, બિસ્કિટ, ચોકલેટ. એવું લાગે છે કે જાણે ખાંડ વગરની એક નવી દુનિયા આપણી સામે છે. પણ સવાલ એ છે કે શું આ ખરેખર સ્વાસ્થ્ય માટેનો કોઈ જાદુઈ રસ્તો છે? ચાલો આજે આ મીઠા દેખાતા ભ્રમ પાછળનું સત્ય શું છે એ જાણીએ. તો સૌથી મોટો સવાલ એ છે, શું આ શુગર ફ્રી લેબલ ખરેખર આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યું છે, કે પછી એ એક એવો છુપાયેલો ખાડો છે જેમાં આપણે કદાચ અજાણતા જ લપસી રહ્યા છીએ? આજે આપણે આ જ ગૂંચવણને ઉકેલવાની કોશિશ કરીશું. તો આ રહસ્યને ઉકેલવા માટે આપણું પહેલું પગલું એ સમજવાનું છે કે જ્યારે કોઈ પેકેટ પર શુગર ફ્રી લખેલું હોય ત્યારે તેનો અસલી મતલબ શું થાય છે, કારણ કે શબ્દોનો ખેલ જ બધો છે. જો એકદમ સરળ શબ્દોમાં કહીએ તો શુગર ફ્રીનો અર્થ છે કુદરતી ખાંડ ફ્રી. હવે મીઠાશ માટે શું? તો એના માટે વપરાય છે આર્ટિફિશિયલ સ્વીટનર્સ. આને તમે મીઠાશના ડુપ્લિકેટ પણ કહી શકો. સ્વાદમાં અસલી ખાંડ જેવા, પણ અંદરથી તદ્દન અલગ. આ લેબમાં બનેલા પદાર્થો ખાંડ જેવી જ મીઠાશ તો આપે છે, પણ તેની સાથે જે કેલરીનો બોજ આવે છે એ નથી આપતા. પણ અહીંયાથી વાર્તા થોડી વધુ રસપ્રદ બને છે, કારણ કે બધા આર્ટિફિશિયલ સ્વીટનર્સ એક સરખા નથી હોતા. કેટલાક હળવા હોય છે તો કેટલાક અત્યંત શક્તિશાળી. ચાલો આ કૃત્રિમ મીઠાશની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને એના અલગ અલગ પ્રકારોને ઓળખીએ. અહીંયા જુઓ કેટલો મોટો તફાવત છે. એક તરફ છે એસ્પાર્ટેમ, જે આપણી સામાન્ય ખાંડ કરતાં 200 ગણું વધારે મીઠું છે અને મોટાભાગના ડાયટ ડ્રિંક્સમાં તેનો જ ઉપયોગ થતો હોય છે. અને બીજી તરફ શુગર આલ્કોહોલ જેવી વસ્તુઓ છે, જે ખાંડ કરતાં પણ ઓછી મીઠી હોય છે અને ઘણીવાર શુગર ફ્રી ચોકલેટમાં વપરાય છે. આ બતાવે છે કે શુગર ફ્રી ભલે એક શબ્દ હોય, પણ તેની પાછળની દુનિયા ઘણી જ અલગ છે. અને હવે જરા આ આંકડા પર નજર નાખો. સુક્રાલોઝ, ખાંડ કરતાં 600 ગણું વધારે મીઠું. જરા વિચારો તો, એક ચમચી ખાંડની જગ્યાએ સુક્રાલોઝનો એક નાનકડો કણ એટલી જ મીઠાશ આપી શકે છે. આ આંકડો ખરેખર દિમાગને હલાવી દે તેવો છે, નહીં? પણ આટલી બધી મીઠાશની સાથે એક ચેતવણી પણ જોડાયેલી છે. તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એસ્પાર્ટેમને એવી કેટેગરીમાં મૂક્યું છે જે સંભવતઃ કેન્સરનું કારણ બની શકે છે. જોકે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો તેને ખૂબ જ મર્યાદિત માત્રામાં લેવામાં આવે તો ચિંતા કરવાની જરૂર નથી. એટલે કે આ એક સંતુલનનો ખેલ છે. આ બધી ચેતવણીઓ છતાં એ પણ સવાલ થાય કે આ પ્રોડક્ટ્સ આટલી બધી લોકપ્રિય કેમ છે? કંઈક તો કારણ હશે જ. ચોક્કસપણે તેની પાછળ કેટલાક મજબૂત કારણો છે. ચાલો હવે સિક્કાની બીજી એટલે કે ઉજળી બાજુ જોઈએ. એના ફાયદા મુખ્યત્વે 3 છે. પહેલું, વજન નિયંત્રણ. કારણ કે તેમાં કેલેરી લગભગ 0 હોય છે, એટલે મીઠાશનો આનંદ માણી શકાય છે અને કેલેરીની ચિંતામાંથી મુક્તિ. બીજું, ડાયાબિટીસના દર્દીઓ માટે આ એક મોટી રાહત છે, કારણ કે તે લોહીમાં શુગર લેવલને અચાનક વધારતું નથી. અને ત્રીજું, આપણા દાંત માટે પણ તે સારું છે. ખાંડ દાંતમાં સડો કરે છે, જ્યારે આ સ્વીટનેસથી એવું થતું નથી. પણ જેમ આપણે સૌ જાણીએ છીએ, દરેક વાર્તાની 2 બાજુ હોય છે. આ ફાયદાઓની ચમક પાછળ કેટલાક સંભવિત જોખમો પણ છુપાયેલા છે, અને તેને જાણવા પણ એટલા જ જરૂરી છે. તો પછી આનો બીજો પક્ષ શું છે? જો આ શુગર ફ્રી વસ્તુઓ નિયમિતપણે ખાવામાં આવે તો તેનાથી શું નુકસાન થઈ શકે? ચલો હવે આ છુપાયેલા જોખમો પરથી પડદો ઉઠાવીએ. રિસર્ચ કેટલીક ચિંતાજનક બાબતો તરફ ઇશારો કરે છે. પહેલું, તે આપણા પેટમાં રહેલા કરોડો સારા બેક્ટેરિયાનું સંતુલન બગાડી શકે છે. બીજું, તે આપણા મગજ સાથે એક રમત રમે છે. જ્યારે મગજને કેલરી વગર માત્ર મીઠાશ મળે છે ત્યારે તે ગૂંચવાઈ જાય છે અને તેને વધુ મીઠી વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે. આ સિવાય શુગર આલ્કોહોલ જેવી વસ્તુઓ કેટલાક લોકોમાં ગેસ અને પેટની સમસ્યાઓ પેદા કરી શકે છે. અને કેટલાક અભ્યાસો તો એવું પણ કહે છે કે તે શરીરમાં આંતરિક સોજાને વધારી શકે છે. આ બધા જોખમોને કારણે કેટલાક લોકો માટે આ પ્રોડક્ટ્સથી દૂર રહેવું જ સમજદારીભર્યું છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને નાના બાળકો, જેમના વિકાસ માટે કુદરતી પોષણ ખૂબ જ જરૂરી છે. તે ઉપરાંત જેમને પાચનની સમસ્યાઓ જેવી કે IBS છે, તેમણે પણ સાવચેત રહેવું જોઈએ. અને જેમને PKU જેવી દુર્લભ મેટાબોલિક બીમારી છે, તેમણે તો એસ્પાર્ટેમથી ખાસ બચવું જોઈએ. તો આ બધી માહિતી પછી સવાલ એ થાય કે કરવું શું? શું કોઈ સારો રસ્તો છે? હા, બિલકુલ છે. ચાલો હવે કૃત્રિમ વિકલ્પોથી આગળ વધીને કેટલાક સ્માર્ટ અને સ્વસ્થ ઉપાયો પર ધ્યાન આપીએ. ખાવાની આદતોમાં 3 નાના પણ ખૂબ અસરકારક ફેરફાર કરી શકાય છે. પહેલું પગલું છે કુદરત તરફ પાછા વળવાનું.
કૃત્રિમ પદાર્થોને બદલે કુદરતી મીઠાશ પસંદ કરો. બીજું, ધીમે ધીમે મીઠું ખાવાની આદતને જ ઓછી કરો. જીભને ઓછી મીઠાશ માટે ટેવ પાડવાથી સમય જતાં વધુ મીઠાશની જરૂર જ નહીં પડે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, ભોજનમાં પ્રોટીન અને ફાઇબરને મહત્વ આપો. આનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને મીઠાશની તલબ ઓછી થશે. અને સારી વાત એ છે કે કુદરતી વિકલ્પોની કોઈ કમી નથી. જેમ કે સ્ટીવિયા, જે છોડમાંથી મળે છે અને કેલરી ફ્રી છે. આપણો દેશી ગોળ અને શુદ્ધ મધ, જેમાં કુદરતી ખનિજ તત્વો પણ હોય છે. અને ખજૂર કે નારિયેળની ખાંડ જેવા વિકલ્પો પણ છે, જે મીઠાશની સાથે ફાઇબર પણ આપે છે. આ બધા સ્વાદ અને સ્વાસ્થ્યનું એક ઉત્તમ મિશ્રણ છે. અંતે, આ બધી ચર્ચા આપણને એક મૂળભૂત પ્રશ્ન પર લાવીને ઊભી રાખે છે. સ્વસ્થ હોવાનો અર્થ શું ફક્ત કેલરી ગણવાનો છે, કે પછી આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની ગુણવત્તા પર ધ્યાન આપવું જોઈએ? શું પ્રોસેસ્ડ શુગર ફ્રી વસ્તુઓ ખરેખર કુદરતી ખોરાકનો વિકલ્પ બની શકે છે? આ એ સવાલ છે જેનો જવાબ દરેક વ્યક્તિએ પોતાની ખાણીપીણીની પસંદગી કરતી વખતે વિચારવો જોઈએ.